તો અત્યારે જો અહીંયા ઘરની પાછળ માં ઢાંકવાનું કામ ચાલુ છે. જો લાકડાનો માટ છે મોટો અને ફૂલ હેવી માટ છે. તો હવે જો થોડું ઢાંકવાનું છે બાકી. અમુક આથી મોટાઈ રહી. અહીંયા બહુ મોટું હા. જાતે મોટું. તો અત્યારે જો અહીંયા ઘરની પાછળ માં ઢાંકવાનું કામ ચાલુ છે. જો લાકડાનો માટ છે મોટો અને ફૂલ હેવી માટ છે. તો જો અહીંયા આપણે માટ ટ્રેક્ટરથી હાંકીએ અત્યારે. અને આગળ આપણે આમાં રોટાવેટર હાંક્યું હતું અને અત્યારે પાછું માં ઢાંકીએ. માં ઢાંકવાનું કારણ એક જ કે ખેતરને એકદમ લેવલ અને સમતલ કરી દે. અને કોઈ ઢેફું મોટું રહી ગયું હોય રોટાવેટરથી ભાંગ્યું ન હોય. જે આમાં ઘણા એવા ઢેફા હે જે રોટાવેટરથી નતા ભાંગ્યા. જે અવડું ઢેફું જ્યાં રોટાવેટરમાં ભાંગ્યું નહોતું. તો આમાંથી છે ને માટ મારવાથી ભાંગી પડે અને ખેતર પણ એકદમ લીસું અને સમતલ થઈ જાય. તો એ માટ મારવાનું મેન કારણ છે. વળાવવામાં થોડીક તકલીફ થાય, ધૂળ વધારે ભરાઈ ગઈ હોય ને એટલે ટ્રેક્ટરને બહુ ખેંચાવે. જોઈ વધારે ધૂળ ત્યાં થઈ ગઈ. પાછું ટ્રેક્ટર એકદમ વાળે ને ભેગું એટલે વ્હીલ ને ફરવા માંડે. જે ધૂળ ત્યાં ટૂંકમાં વધારે હતી એટલે વધારે થોડુંક બેહાડી અને જોઈ ધૂળ ખેંચી લીધી. ત્યાં ધૂળ થોડોક ઢબો હતો વધારે. અને આ ખેતરમાં આપણે આ જો હું ઉભો ને અહીંયાથી એટલા ભાગમાં દાંતી મારેલી હતી અને અહીંયાથી એટલા ભાગમાં આપણે પંસિયા માર્યા હતા. આપણે ઓરિયા વાવ્યા હતા અને આ ભાગમાં આપણે મગ વાવ્યા હતા. તો બેયમાં અલગ અલગ સાથી આંક્યા હતા. અને એ પછી આપણે 2 વાર રાહ બાકી છે અને એ પછી આપણે રોટાવેટર રાખ્યું અને એ પછી આપણે અત્યારે જો માટ ચાલુ છે. તો વિચાર કરો આ એકને એક ખેતરમાં આપણે કેટલા સાથી ભર્યા. દાંતી, પંસિયા, 2 વખત રાપ, 4 સાથી, રોટાવેટર 5 અને આ માટ 6. આ એક ખેતરમાં 6 હાથી થયા. તો તમે જોઈ શકો છો ખેડૂતને કેટલો ખર્ચો આવી જાય છે એક ખેતર તૈયાર કરવામાં. અને હજી આમાં આપણે વાવશું એ તો ખર્ચો હજી બાકી છે. અને આપણો એક બીજો માટ પણ છે. ઈ તો ખાલી આપણે સિમેન્ટનું પીટીઓ છે જે અહીંયા મૂક્યો છે. આ પીટીઓ આપણે ગેટ પાડ્યો હતો, દરવાજો એમાં મૂકેલો હતો. તો એનો આપણે માટ બનાવી નાખ્યો. 2-3 વાર આનો ઉપયોગ કર્યો એ પછી અહીંયા રાખી દીધો. અને અત્યારે જો ઓલો લાકડાનો માટ છે એમાં અત્યારે જોઈ ચાલુ છે મારવાનું કામ.
આ માઠમાં એટલું કામ ન થાય. તો હવે જો થોડુંક હાંકવાનું છે બાકી. જો વચ્ચેનો થોડોક ભાગ બાકી છે હવે. અને માઠ પણ ફૂલ એવી છે. માઠ બીજાનો આપણા મિત્રનો. હાંકવા માટે લઈ આવ્યા હે. તો જા છેલ્લું ખેતર હવે આપણે હાંકવાનું હે. હવે પછી હાંકવાનું માઠ નથી પૂરું. હવે થોડોક ભાગ બાકી છે હાંકવાનો. પછી માઠ હાંકવાનું કામ પૂરું. અને ખેતર પણ બહુ હાઈક્લાસ બની ગયો. ખાલી એટલો ભાગ જ બાકી છે હાંકવાનો. 2-3 થાય. આ બાજુનો ભાગ બધો હાલી ગયો. ખેતર પણ એકદમ લીસું અને સરસ થઈ ગયું. અને ઢેફા પણ જો અવડા અમુક રહી છે. અમુક આથી મોટાઈ રહી. જો અહીંયા બહુ મોટું હા. આ ઢેફું મોટું. તો આ વિડીયો પણ હવે મિત્રો અહીંયા સમાપ્ત કરીએ. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.